હાય ફ્રેન્ડ્સ, ચલો આજે આપણે જામનગરના ફેમસ રસપાવ બનાવીએ. વિડીયોમાં રસપાવ જેના વગર અધૂરા છે તેવો ખાટો મીઠો ખજૂર આંબલીનો રસો, લસણની તીખી લાલ ચટણી અને લીલી ચટણી બતાવી છે, જેનાથી સેમ જામનગર જેવા જ રસપાવ બધાના ઘરે બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ખાટી મીઠી ચટણી બનાવવા માટે 1 કપ જેટલી ખજૂર લીધી છે, જેના ઠળિયા મેં કાઢી લીધા છે, અને અડધો કપ જેટલી આંબલી લીધી છે. આ બંનેને આપણે એક બાઉલમાં લઈએ. 2 થી 3 વખત પાણીથી સરખી રીતે ધોઈ લઈએ. તમે જોઈ શકો છો ઉપર કેટલું બધું ડોળું પાણી આવ્યું છે. હવે આ ખજૂર ને આંબલીને આપણે એક કુકરમાં લઈએ છીએ. 1/4 કપ એટલે એપ્રોક્સ 2 થી 3 ટુકડા જેટલો ગોળ એડ કરીએ છીએ. 2 સૂકા લાલ મરચા છે, જેને આપણે બી કાઢી લઈએ. બી કાઢવાથી ફ્રેન્ડ્સ તમને ક્યારેય મરચું ખાધા પછી એસિડિટી નહીં થાય, તો આપણે બીનો ઉપયોગ નહીં કરવાનો. તેને પણ આપણે કુકરમાં લઈએ છીએ અને 2 કપ જેટલું પાણી એડ કરીએ. ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખીએ છીએ. ઢાંકણ બંધ કરી અને 4 વિસલ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરીએ. આપણી ખજૂર સરસ સોફ્ટ થઈ ગઈ છે. તમે ચપ્પુથી પણ ચેક કરી શકો છો, એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈએ. હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આપણે તેને બ્લેન્ડ કરીએ. હવે 1 કપ જેટલું પાણી ઉમેરીએ ને મિશ્રણને સરસ સ્મૂથ બનાવવા માટે ગાળી લઈએ, જેથી આંબલીના રેસા પણ નીકળી જશે ને તેનું મિશ્રણ એકદમ સોફ્ટ બની જશે. ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો આની અંદર જ લસણ ને કોથમીર ને પેસ્ટ બધી નાખી દે છે, પણ જ્યારે આપણે કોઈને લસણનો ટેસ્ટ નથી જોતો તો આપણે જ્યારે અલગ ચટણી બનાવીએ ને તો સૌના ટેસ્ટ પ્રમાણે મિક્સ કરી શકશે. તો અત્યારે આપણે ત્રણેય ચટણી અલગ બનાવીને જ સર્વ કરીશું, જેથી પોતપોતાના ટેસ્ટે લોકો જમી શકે. હવે આપણે ચટણીની અંદર મસાલા કરીએ. 1 ચમચી જેટલું લાલ મરચું લઈએ છીએ. 1/4 ચમચી જેટલું સંચળ લઈએ છીએ. ચટણીને થિકનેસ ને ટેસ્ટ આપવા માટે 1/2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ છીએ અને અડધી ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો લઈએ છીએ અને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. આ બધું એકવાર આપણે મિક્સ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે અત્યારે જ આપણી ચટણી થીક ટેક્સચરમાં છે. હજુ આપણે આને 5 થી 7 મિનિટ ઉકાળવાની છે, તો વધારે ઘટ થઈ જશે અને આપણે આની રસાની કન્સિસ્ટન્સી જોઈએ છે, એટલે કે પતલી કન્સિસ્ટન્સી જોઈએ છે. તો બીજું આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ રસો છે ને તે જ તેની સ્પેશિયાલિટી છે, તેનાથી જ બધો ટેસ્ટ મસ્ત લાગશે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ પતલી કન્સિસ્ટન્સી છે. હવે આપણે આને 5 મિનિટ માટે ઉકાળીએ, જેથી બધા ટેસ્ટ ખજૂર અને આંબલીમાં આવી જાય. મેં ટેસ્ટ કર્યું તો મને થોડી ગરમ મસાલાની ફ્લેવર ઓછી લાગે છે, તો બીજું 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું. હવે આપણી ચટણીને ઉકળતા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અત્યારે પ્રોપર કન્સિસ્ટન્સીમાં છે. નથી વધારે પતલી પાણી જેવી અને નથી એકદમ ઘટ થઈ. આ રસપાવના રસાને આપણે એકદમ સરસ ઠંડુ થવા દઈએ. 4-5 સૂકા લાલ મરચા લીધા છે, તેને આપણે બી કાઢી લઈએ. આ સૂકા લાલ મરચાથી આપણે લસણની તીખી ચટણી બનાવીશું. મરચાને આપણે 10 થી 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દઈએ, જેથી તે સરસ સોફ્ટ થઈ જાય. આપણા મરચાં સરસ સોફ્ટ થઈ ગયા છે, આપણે તેને કાઢી અને મિક્સરની જારમાં લઈએ. 6 થી 7 કળી લસણ લીધું છે, તેને એડ કરીએ. 1/4 ચમચી સંચળ પાવડર એડ કરીએ છીએ. 1/4 ચમચી શેકેલા જીરુંનો પાવડર છે. 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ છીએ. અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ચટણી જેટલી તીખી હશે અને મજેદાર હશે તેટલી જ સરસ લાગશે. તો આ ચટણી આપણે પ્રોપર બનાવવાની. પહેલા આપણે તેને પાણી વગર ક્રશ કરીએ, પછી પાણી નાખીને ક્રશ કરીશું. આપણી ચટણી અધકચરી વટાઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, પહેલેથી પાણી એડ કરી દઈએ ને તો તે સરખી વટાશે નહીં, તો આપણે પાછળથી પાણી એડ કરીએ છીએ. અડધો કપ જેટલું પાણી લઈએ છીએ અને પહેલા તેમાંથી અડધું પાણી એડ કરી અને ક્રશ કરીએ છીએ. આ ચટણી ફ્રેન્ડ્સ આપણે એકદમ ઢીલી જ બનાવવાની છે, તો આપણે પાછળથી પણ પાણી એડ કરશું. ચટણીને આપણે બાઉલમાં કાઢીએ. એકદમ સ્મૂથ પેસ્ટ બની છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો.
હવે આપણે બીજું અડધો કપ પાણી લીધું છે, તેને આપણે મિક્સીની જારમાં લઈએ જેથી બધી ચટણી આપણી સરસ આવી જાય. ફ્રેન્ડ્સ, આ ચટણીને આપણે એકવાર હલાવીએ. આ ચટણી ફ્રેન્ડ્સ આપણે એટલા માટે ઢીલી રાખવાની કે આપણે પાઉની ઉપર તેને સ્પ્રેડ કરવાની છે, એટલે કે નાખવાની છે. જો ચટણી ઢીલી નહીં હોય ને તો તે તેની પર સ્પ્રેડ થઈને અંદર તેનો ટેસ્ટ જ નહીં આવે, ચટણી માત્ર ઉપર રહેશે. તો આ જેટલી પતલી ચટણી હશે તેટલી પાઉની અંદર સરસ એબ્ઝોર્બ થઈ જશે. તમારે આ ટાઈમે ચટણી ટેસ્ટ કરી લેવાની, કેમ કે ફ્રેન્ડ્સ આપણે પાણી વધારે પ્રમાણમાં નાખ્યું છે. જો સંચળ કે મીઠું ઓછું લાગે તો તમે આ ટાઈમે પ્લસ કરી શકો છો. હવે આપણે એકદમ સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવીએ, જેને માટે 1 કપ જેટલી કોથમીર લીધી છે, જેને આપણે ધોઈ અને સમારી લઈએ. કોથમીરને મિક્સરમાં લઈએ, તેમાં 1 તીખું લીલું મરચું ઉમેરીએ, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીએ, 1/4 ચમચી સંચળ નાખીએ, 2 પિંચ મીઠું અને 2 ચમચી દાળિયાની દાળને ઉમેરીએ. પછી 1 ચમચી લીંબુનો રસ અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીએ. ફ્રેન્ડ્સ, આ ખાંડથી ચટણી ગળી નહીં બને. ચટણીનો કલર મિક્સરની ગરમીથી કાળો ના પડે તેની માટે 2 બરફના ટુકડાને ઉમેરીએ. 1/4 કપ ફ્રીઝનું ઠંડુ પાણી ઉમેરીએ. પહેલા અડધું જ પાણી ઉમેરીને ક્રશ કરી દેવાનું, જેથી સરખી ચટણી ક્રશ થાય. હવે બાકીનું પાણી ઉમેરી અને ફરીથી ક્રશ કરીએ. એકદમ ચટાકેદાર તીખી લીલી ચટણી બનીને રેડી છે. ચટણીને પતલી કરવા માટે જરૂર પ્રમાણે પાણી ઉમેરીએ. ચટણીની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, રસપાવ માટે અત્યારે આપણે ભાજી પાવના જે પાવ આવે તે લીધા છે. રસપાવમાં ફ્રેન્ડ્સ જામનગરમાં સ્પેશિયલ પાવ મળે છે, તો તે લોકો તેમાંથી બનાવે છે અને તે કડક હોય છે. પણ આપણા જે આ પાવ હોય છે તે એકદમ સોફ્ટ હોય છે. તો આપણે પહેલાં કડક કરવા પડશે, કેમ કે જો સોફ્ટ પાવ વાપરીએ ફ્રેન્ડ્સ અને ચટણી નાખીએ તો એકદમ સોગી થઈ જાય અને ખાવામાં બિલકુલ ના ભાવે. તો પાવ આપણા કડક હોવા જરૂરી છે, અને બને તો 1 થી 2 દિવસના જે જૂના પાવ હોય તેનો ઉપયોગ કરશો તો તે હાર્ડ થઈ ગયેલા હશે. ફ્રેન્ડ્સ, હંમેશા રસ પાવમાં જે પાવ વપરાય છે તે બાઇટિંગ સાઇઝમાં એટલે કે નાના હોય છે, તો આપણે તેના ટુકડા કરીએ. આ પાવને કડક કરવા માટે એક જાડા તળિયાવાળું વાસણ અથવા નોનસ્ટિક પેન લેવાનું. તેની અંદર આવી રીતે સ્ટેન્ડ મૂકીએ છીએ. નીચે કશું પાણી કે કંઈ નાખવાનું નથી અને આવું કોઈ પણ કાણાવાળું વાસણ મૂકીએ અને તેની ઉપર આ બધા બનને ગોઠવી દઈએ. આપણા બધા બન ગોઠવાઈ ગયા છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમથી સ્લો રાખીએ છીએ અને આને આપણે 5 મિનિટ માટે પહેલા થવા દઈએ, પછી આપણે સાઈડ ચેન્જ કરીને થવા દઈશું. હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આપણે ખોલી અને તેને પલટાવી દઈએ એટલે બંને સાઈડથી સરસ તે ડ્રાય થઈ જાય. ફરીથી 5 મિનિટ આને થવા દઈએ. ફરીથી આપણે જોઈ લઈએ. આપણી બ્રેડ સરસ કડક થઈ ગઈ છે. બંને સાઈડથી આપણે કાઢી લઈએ. આપણી બ્રેડ એકદમ સરસ કડક થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ બધી ચટણીને તમે સ્ટોર કરી શકો છો. પાવ પણ શેકીને કડક કરીને ડબ્બો ભરીને રાખી શકો છો. પછી તમે એની ટાઈમ આને એન્જોય કરી શકો છો. તો અત્યારે આપણે આ બધો રસો નથી વાપરતા. આપણે જોઈએ તેટલો રસો એક બાઉલમાં લઈએ. પાવના એક ટુકડાને આપણે રસામાં બોળવાનું છે. ફ્રેન્ડ્સ, આ જ આની ટ્રીક છે, કેમ કે રસામાં જો પાવ બહુ સોફ્ટ હશે ને અને બોળશું ને તો બહુ જ સોગી થઈ જશે. અત્યારે તમે જુઓ રસો શોષી લીધો છે પણ પાવ સોગી નથી થયું. આવી રીતે બધા પાવ તૈયાર કરીએ. તીખી લાલ ચટણી એડ કરીએ. હવે એકદમ ચટાકેદાર ગ્રીન ચટણી એડ કરીએ. મસાલા સિંગ નાખીએ. ઝીણી સેવ એડ કરીએ. ડુંગળી એડ કરીએ અને થોડી ઉપરથી કોથમીર એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ ચટાકેદાર ને ટેસ્ટી રસ પાવ બનીને રેડી છે.